સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। જ્યાંમાં ઘટ્યું વરસાદનું જોર। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સામાન્ય વરસાદ નોંધાયો છે। સમગ્ર રાજ્યમાં માત્ર 13 તાલુકાઓમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો, જેમાંથી 12 તાલુકાઓમાં અડધા ઇંચ કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે। પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે। પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ આશા વ્યક્ત કરી છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે। તેમણે કહ્યું, જો લાંબા સમય સુધી ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $65 પર રહેશે તો આગામી 2-3 મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની અપેક્ષા રાખી શકાય છે। જો કે તે બધું પરિસ્થિતિ પર નિર્ભર કરે છે। જો ઈરાન ઇઝરાયલ તણાવ જેવું કંઈક થાય છે તો પરિસ્થિતિ બદલાઈ શકે છે। 19, 20 અને 21 જુલાઈ દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી। રાજ્યમાં વરસાદને લઈને પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। તેઓએ કહ્યું કે ઉત્તર ભારત પર હાલ વરસાદી સિસ્ટમ ડિપ્રેશનના રૂપમાં સક્રિય થઈ છે, જેના કારણે સિયર ઝોન ગુજરાત સુધી લંબાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે, જેની અસર હેઠળ 19, 20 અને 21 જુલાઈ દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સામાન્યથી મધ્યમ અને આઇસોલેટેડ વિસ્તારમાં ભારે ઝાપટા પડે તેવી આગાહી કરાઈ છે। ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ અમિત ચાવડા બન્યા। ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી છે। આ ઉપરાંત તુષાર ચૌધરીને વિપક્ષના નેતા બનાવાયા છે। ઉલ્લેખનીય છે કે ગેનીબેન ઠાકોર અને લાલજી દેસાઈ પણ પ્રદેશ પ્રમુખની રેસમાં હતા। ટ્રાફિક નિયમોનું પાલન ન કરે તો વાહન જપ્ત થશે। અમદાવાદ શહેરમાં ટ્રાફિકને લઈને હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે। ટ્રાફિકની સમસ્યા હલ કરવા હાઈકોર્ટે સરકારને સૂચન કર્યું છે। કોઈ નિયમોનું પાલન ન કરે તો વાહન જપ્ત કરવાની કામગીરી કરો જેવા વગેરે સૂચનો હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યા છે। જો તમે રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું તો જપ્ત થશે। પીક અવર્સમાં ભારે વાહન પર પ્રતિબંધનો અમલ કરાવો તેવું પણ સૂચન કરવામાં આવ્યું છે। મેલેરિયાના કારણે રાજ્યમાં 40 મોત। ગુજરાતમાં ચોમાસા દરમિયાન મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના નિર્મૂલનની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। રાજ્યમાં ગત 3 વર્ષમાં 8,956 મેલેરિયાના કેસ, 15,841 ડેન્ગ્યુના કેસ અને 1,345 જેટલા ચિકનગુનિયાના કેસ નોંધાયા હતા। આ સાથે રાજ્યમાં મેલેરિયાને લીધે 40 દર્દીના મૃત્યુ થયા હતા। ગુજરાતીઓ માટે ગર્વની ક્ષણ। દેશમાં સૌથી સ્વચ્છ શહેર અને સિટીની જાહેરાત કરાઈ છે, જેમાં ક્લીનેસ્ટ બિગ સિટી કેટેગરીમાં એટલે કે સૌથી સ્વચ્છ મોટું શહેર તરીકે અમદાવાદની પસંદગી થઈ છે। આ યાદીમાં 2015માં અમદાવાદ 15મા સ્થાને હતું। બીજી તરફ બેસ્ટ સિટી ઇન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કેટેગરીમાં દેશમાં સુરત પહેલા નંબરે રહ્યું છે। સુરત શહેરે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરીને આ એવોર્ડ મેળવ્યો છે। રાજ્ય સરકારે 113 પુલ બંધ કર્યા। ગત એક અઠવાડિયામાં ગુજરાત સરકાર દ્વારા 113 પુલ બંધ કરવામાં આવ્યા છે। સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી કે ગયા અઠવાડિયામાં એન્જિનિયર્સ, સલાહકારો અને અધિકારીઓ દ્વારા રાજ્યમાં 1,800 થી વધુ પુલોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં 133 પુલોને બંધ કરવામાં આવ્યા છે। 2 પુલોને દરેક વાહનો માટે સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યા અને 113 આંશિક રૂપે ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે। એર ઇન્ડિયા પ્લેન ક્રેશ અંગે મોટા સમાચાર। અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન મામલે નવી અપડેટ છે। ન્યૂઝ એજન્સી રોઇટર્સ અનુસાર અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલનો દાવો છે કે વિમાનના કેપ્ટન સુમિત સભરવાલે એન્જિનના ઇંધણનો પુરવઠો બંધ કર્યો હતો। 2 પાયલટ્સ વચ્ચેની વાતચીતના કોકપિટ રેકોર્ડિંગમાં આ વાત સામે આવી છે। તે બોઇંગ વિમાન ઉડાડી રહેલા કો પાયલટ ક્લાઇવ કુંદરે કેપ્ટન સુમિત સભરવાલને પૂછ્યું પણ હતું કે તમે ફ્યુઅલ સ્વિચને કટ ઓફ કેમ કરી। 7 દિવસ વરસાદની આગાહી। ગુજરાતમાં 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, ડાંગમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં વરસાદ આવી શકે છે। ગુજરાતમાં અઠવાડિયા દરમિયાન ભારે વરસાદની આગાહી નથી।
સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા અંગે અપડેટ। રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાશે। આ મેળામાં યાંત્રિક રાઇડના પ્લોટમાં આર્ટ એન્ડ ક્રાફ્ટના સ્ટોલ, કલાકારોના કાર્યક્રમ યોજવા કે કેમ તે બાબતે લોકોના મંતવ્યો મંગાવવામાં આવી રહ્યા છે। જિલ્લા કલેક્ટરનો દાવો છે કે છેલ્લા 10 દિવસમાં પણ તેઓ મેળાની તૈયારીઓ પૂરી કરી મેળો યોજી શકે તેમ છે। જો કે આ મેળામાં યાંત્રિક રાઇડ હશે કે નહીં તે આવનારા સમયમાં જાણવા મળશે। સેક્રેટરીઓ પર સીએમ ગુસ્સે થયા। ગઈકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ ચીફ સેક્રેટરી પંકજ જોશીથી લઈ કેબિનેટમાં હાજર સેક્રેટરીઓ સામે ગુસ્સે થયા હતા। મળતી માહિતી મુજબ સીએમએ જણાવ્યું કે આ એક જ પુલ ગંભીરા તૂટ્યા પછી તમને ખબર પડી કે 133 પુલ જર્જરિત છે। તે પહેલા તમે સૌએ શું કર્યું? તમારા અધિકારીઓ અને ઇજનેરોને ઓફિસમાં બેસીને જ રિપોર્ટિંગ કરવું છે, તે હું નહીં ચલાવી લઉં। સરકાર બેઠા બેઠા જ રિપોર્ટિંગ કરવાનો પગાર નથી આપતી, આટલામાં સમજી જાઓ। ભારતે ઘાતક આકાશ પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું। ભારતીય સેનાએ બુધવારે લદ્દાખમાં 15,000 ફૂટથી વધુની ઊંચાઈએ સ્વદેશી આકાશ પ્રાઇમ એર ડિફેન્સ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું। આ સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલે ઊંચી ગતિએ ઉડતા લક્ષ્યો પર સચોટ નિશાન સાધ્યું। આ સિસ્ટમ હવે સેનાના 2 વધુ એકમોમાં સમાવાશે। ડીઆરડીઓ દ્વારા વિકસિત આ સિસ્ટમ 25 થી 30 કિમી દૂરથી પ્રહાર કરી શકે છે, જે ચીન અને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપે છે। અંબાલાલ પટેલની આગાહી। અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે। તેમના જણાવ્યા અનુસાર જે ભાગોમાં ઈયળ પડે ત્યાં વરસાદ ઓછો થાય છે। આ જીવાતનું સાયકલ 27 દિવસનું મનાય છે। હાલ જોવા મળતી જીવાત મોટી હોવાથી હવે થોડા દિવસોમાં સાયકલ પૂર્ણ થશે। જીવાતની સાયકલ પૂર્ણ થતા આગામી 21 જુલાઈ હવામાન પલટો આવશે। 2-3 જુલાઈથી 27 જુલાઈ સુધી ગુજરાતમાં વધુ એક સિસ્ટમ સક્રિય થશે। રાહુલ ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદીને પત્ર લખીને જમ્મુ અને કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી છે। તેમણે આગામી ચોમાસુ સત્રમાં અંગેનું બિલ લાવવા કહ્યું છે। રાહુલે પીએમ મોદીના જૂના નિવેદનોનો પણ ઉલ્લેખ કર્યો અને લદ્દાખને બંધારણની 6ઠ્ઠી અનુસૂચિમાં સમાવવા કાયદો લાવવાની વાત પણ કરી। 2019માં કલમ 370 હટાવ્યા બાદ સરકારે રાજ્યનો દરજ્જો પાછો આપવાની ખાતરી આપી હતી। સાંગુર બાબાના ઠેકાણાઓ પર ઈડીના દરોડા। યુપીમાં ધર્માંતરણના માસ્ટરમાઇન્ડ હાંગુર બાબાના ઠેકાણાઓ પર ઈડીના દરોડા ચાલુ છે। બલરામપુરમાં 12 સ્થળોએ અને મુંબઈમાં 2 સ્થળોએ સવારે 5 વાગ્યાથી દરોડા શરૂ થયા છે। આ કાર્યવાહી 100 કરોડ રૂપિયાના વિદેશી ભંડોળના કેસમાં કરવામાં આવી છે। એટીએસને હાંગુર બાબાના હવાલા નેટવર્ક, શંકાસ્પદ બેંક વ્યવહારો અને વિદેશી ભંડોળના સંકેતો મળ્યા હતા। આ પછી એટીએસે દસ્તાવેજો ઈડીને સોંપ્યા હતા। દિલ્હીમાં આપ પર વધુ એક 145 કરોડના કૌભાંડનો આરોપ। દિલ્હીમાં ભાજપે પૂર્વ આપ સરકાર પર કોવિડ કાળ દરમિયાન જય ભીમ મુખ્યમંત્રી પ્રતિભા વિકાસ યોજનામાં 145 કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો છે। એલજીવીકે સક્સેનાએ એસીબીને તપાસના આદેશ આપ્યા છે। ભાજપનો દાવો છે કે આ યોજનાનું બજેટ માત્ર 15 કરોડ રૂપિયા હતું, પરંતુ 145 કરોડથી વધુના ખોટા બિલ બનાવાયા છે। શિક્ષણ મંત્રીએ કોચિંગ સંસ્થાઓ સાથે મળીને કૌભાંડ કરાયાનો આરોપ લગાવ્યો છે। પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં વરસાદે તબાહી મચાવી। પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદે તબાહી મચાવી છે। વરસાદને કારણે સામાન્ય જનજીવન પર ભારે અસર પડી છે। પાકિસ્તાનના પંજાબ પ્રાંતની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે। ભારે વરસાદને કારણે 150થી વધુ લોકો ઘાયલ પણ થયા છે। અત્યાર સુધીમાં પાકિસ્તાનમાં વરસાદને કારણે કુલ મૃત્યુઆંક 140 પર પહોંચી ગયો છે। ઇઝરાયેલમાં નેતન્યાહુ સરકાર સંકટમાં। ઇઝરાયેલમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની ગઠબંધન સરકાર મુશ્કેલીમાં મુકાઈ છે। કટ્ટરપંથી યહૂદી પાર્ટી યુનાઇટેડ તોરા જુડાઇઝમ એ સૈન્ય ભરતી બિલમાં મતભેદના કારણે ગઠબંધન છોડ્યું છે। યુટીજેડના 6 સભ્યોના બહાર નીકળવાથી સરકાર માત્ર એક બેઠકની બહુમતી પર આવી ગઈ છે। જો કે રાજીનામું 48 કલાક પછી લાગુ પડશે, જેથી નેતન્યાહુને સમાધાન માટે સમય મળશે। આગામી સમયમાં ઇઝરાયેલના રાજકારણમાં મોટા ફેરફારોની શક્યતા છે।